पहचान की એ સેવા નથી થઈ। એ શું સમજે છે? જાન ગુરુ વૈરાગી બને। એમણે શ્રીજીને એક વૈરાગી સમજ્યા, ગુરુ સમજ્યા અને એ પ્રમાણે સેવા કરી। रामजनी भगवती तिनकी महतारी ने उच्छव कर पधराए जान बने। अपने रामजनी અને ભગવતીબાઈ જે છે એમણે પણ આ સેવા કરીને પોતાના ઘરે શ્રીજીને પધરાયા અને રસોઈની સેવા કરી। જાન બને अपने કેવી રીતે? પોતાના જાણીને। આગળ ઘાસીએ સેવા કેવી રીતે કરે? ગુરુ અને વૈરાગી સમજીને કરી। અને અમને શું? જાન अपने પોતાના માની, પોતાના જાણી અને આ સેવા કરી। मकरंद ने उत्सव किया, तन मन धन सौंपे, कदमों लाग ठाड़ा रहे, कछु रख्या ना पीछे। मकरंद ने उत्सव किया। હવે મકરંદભાઈ આપણ રામનગરમાં સુંદરસાદ છે, એમણે પણ શ્રીજીની સેવા, સુંદરસાદની સેવા પોતાના ઘરે બધાને બોલાવીને કરી। તન મન ધન સોંપે અને સેવા કેવી રીતે કરી? પોતાનું તન પણ સોંપી દીધું, મન પણ સોંપી દીધું અને ધન પણ ન્યછાવર કરી દીધું। કદમો લાગ ઠાડા રહે, ધણીના ચરણોમાં જે સમય પ્રણામ કર્યા, એ સમય પ્રણામ કરવા માટે શું થાય? નીચે નમવું પડે, ઝૂકવું પડે, પણ જેટલા જ નમીએ એટલા જ શું થવાય? ઊંચું થાય છે। એમણે સર્વ સમર્પણ, કદમો લાગ ઠાડા રહે, કદમો લાગી ગયા અને સેવાની અંદર શું થઈ ગયા છે? તત્પર થઈ ગયા છે। કછું રખ્યા ના પીછે અને એમણે જરાય માત્ર કચાશ રાખી નહીં, કોઈ વાત નહીં। ના તન સમર્પણમાં, ના મન કે ના ધન, એક પણ સમર્પણની અંદર એમણે સહેજ પણ ઓછો પાવા દીધી નહીં અને સર્વ સમર્પણ કરી અને એમણે સેવા કરી। અમરા દત્તા દગડા આए બરાડ से किया उत्सव उमंग सो सन्मुख हुए। साथ में બરાડના જે બધા સુંદરસાદ છે એ પણ હવે રામનગરમાં આવીને શ્રીજીની સાથે બધા જોડાયેલા છે, ત્યાં જ રહી રહ્યા છે। તો આમાં કયા સુંદરસાદ છે? તો અમરાજી, દત્તાજી, બગડાજી, આ બધા બરાડના સુંદરસાદ છે। એમણે પણ પોતાના ઘરે શ્રીજીને બોલાવી, સુંદરસાદને બોલાવી અને રસોઈની બહુ આનંદ ઉમંગથી સેવા કરી। देविका का जयंती इन्हें किया उत्सव, एक श्री राज पधराए इन करो संग लिए सेवे। जयंती काका, देवी काका, આ બધા જ જે સુંદરસાદ છે એ બંને સુંદરસાદે પણ પોતાના ઘરે શ્રીજીને બોલાયા। ઇન કિયા ઉત્સવે, એમણે પણ બહુ જ આનંદ ઉમંગથી ઉત્સવ કર્યો। શ્રી રાજ પધરાએ ઇને ઘરો, કોને પધરાયા છે? શ્રી રાજને પોતાના ઘરે પધરાયા છે। સંગલીએ સેવે અને એમણે પણ સંપૂર્ણ સમર્પણ સાથે બહુ આનંદ અને પ્રેમથી સેવા કરી છે। અને જે પ્રેમ અને જે સમર્પણ એમણે કર્યું છે તો ધણીએ પણ એમના મનના બધા મનોરથ પૂર્ણ કર્યા। हीरामन बड़े ने करी उत्सव रसोई, श्री राज सब को बुलाए सेवा इनसे बड़ी भई। हीरामन बड़े, हीरामन સુંદરસાદ છે, એમણે પણ શ્રીજી અને બધા જ સુંદરસાદને પોતાના ત્યાં પોતાના ઘરે બોલાવ્યા અને એમણે પણ બહુ જ દિલના એક પ્રેમ ભાવપૂર્વક, બહુ ઊંડાણપૂર્વક પોતાના ભાવ એ કરી અને આ સેવા ભલી ભાઈ એમણે બહુ જ પ્રેમથી આ સેવા કરી છે સુંદરસાદ અને શ્રીજીની। सातवीं मजल आए घड़े 1 मास 13 दिन, हुक्म हुआ श्री राज का जाओ सुल्तान पे मोमीना। रामनगરની અંદર શું થયું હતું? રામનગરથી નીકળ્યા પછી 7 મજલ, જ્યારે 7 જગ્યાઓ પડાવ પાર કર્યા, એ કરીને 1 માસ 13 दिन, આવી રીતે 1 મહિનો અને ઉપર 13 દિવસ વ્યતીત થયા। ત્યારે શું થયા હતા? આપણે ગઢા आई पहुंचा था। श्रीजी ने सुंदरसाद बता रामनगर થી નીકળીને ગઢા આવી ગયા હતા। हुक्म हुआ श्री राज का जाओ सुल्तान पे मोमीना। देखो દિલ્હીનો પ્રસંગ આગળ પૂરો થઈ ગયો અને એ પૂરો થઈ ગયો એનો અર્થ જ્યારે દિલ્હીના ત્યાંથી શ્રીજી અને સુંદરસાદ પણ બાગોમી નીકળી ગયા, પણ એનો અર્થ એવો નથી કે હવે દિલ્હીનું કામ આપણે છોડી દીધું કે પૂરું કરી દીધું, એવું નથી। રામનગરમાં છે કે ગઢામાં છે, સંપૂર્ણપણે બધા સુંદરસાદની તૈયારીઓ એ જ છે કે ગમે તે રીતે સુલતાન એટલે કે ઔરંગઝેબના ત્યાં આપણો સંદેશો પહોંચી જાય। તો હુકમ હુઆ શ્રી રાજ કા, અને હવે શ્રીજીનો હુકમ થયો છે, રાજનો હુકમ થયો છે મોમીનો પર, સુંદરસાદ પર, કે જાઓ સુલતાન પે મોમી, કે એ ઔરંગઝેબ પાસે આપણો સંદેશો સુંદરસાદજી પહોંચાડો। કે એ આખરું જવાન ઇમામ મહેંદી છે એ જાહેર થઈ ગયા છે કે વાત એમના સુધી પહોંચાડો। ઘડે એ
गले में आए मिली बाई धर्मा डोकरी ईमान न्याय सुनते कछु શકના ઇમ કરી ગળે में आए मिली। હવે ગળાની અંદર એક ખાસ સુંદર સાત જે છે એ આવી ગયા છે। કોણ છે? બાઈ ધર્મા ડોકરી। ધર્મા ડોકરી જે બહુ એક વૃદ્ધ સુંદર સાત છે એ આવીને એ પણ ઈમાન લ્યાઈ સુનતે જેવી જ શ્રીજીની વાતો સાંભળી અને સાંભળતાની સાથે શું થઈ ગયો છે? ઈમાન આવી ચૂક્યો છે। કछु શકના ઇમ કરી એમણે જગા માત્ર પણ એક પણ વાત ઉપર એક પણ વચન ઉપર એમને કોઈ પ્રકારનો શક રહ્યો નહીં એવા પેશક થઈ ગયા છે। કેટલી મોટી ઉંમરના આ સુંદર સાચે વૃદ્ધ છે એમની હાલત કેવી હશે એકવાર ધર્મા ડોકરીને જોવાનો પ્રયાસ કરીએ કે કેવા હશે કેવી એમની ચાલ હશે એમના પણ ઘૂંટણ ઘસે જ ગયા હશે તો પણ એ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે અને એ પ્રમાણે એમણે એ વચનોને સાંભળ્યા કે આ વિતકનો સૌથી વધારે વાતો મને એ મજા આવે છે કે કેટલા થોડા સમયની અંદર સુંદર સાથ જાગૃત થઈ જાય છે સાંભળીને અને આપણે કેટલા ટાઈમથી કેટલી ચર્ચાઓ સાંભળીએ છીએ તો આ જે રીતે શક વગરના થઈ ગયા એવા બેશક આપણે થતા નથી। ક્યાંક ને ક્યાંક હજુ આપણા અંદર શું રહે છે? શક રહી જાય છે। હજુ આપણા દિલની અંદર કંઈ ને કંઈક પ્રશ્નો રહી જાય છે અને આ એવા મોમિન કે જે આ જ સાચી સુન્નત જમાત છે કે બસ સાંભળતા શું થઈ ગયું છે? ઈમાન આવી ગયા છે। अनंतराम आया और आया घनश्याम हर भाई संग इनके और सदानंदी से धाम। अनंतराम जी घनश्याम भाई हर भाई आ બધા સદાનંદ जी આ બધા જ પણ અહીંયા આગળ સેવામાં તાતમ ગ્રહણ કરી લીધો છે સેવામાં સામેલ થઈ ચૂક્યા છે। ગંગારામ ઉજ્જૈનના और वासु केसर उदयती खीमोती दयाली मोहन धनभाई इन पर गंगाराम भाई જે ઉજ્જૈનના સુંદરસા છે એ પણ બધા અહીંયા આવી ગયા છે। वासुजी केशवजी उदयती खीमोतीजी दयालीबाईजी मोहनभाईजी ने धनभाईजी आ બધા સુંદર સાત પણ શ્રીજી પર સંપૂર્ણ સમર્પણ કરી લીધું। ફકીરા બેની बहन थी तरमेती परवान मानिक और पूर बहू और लक्ष्मी आई जान। फकीरा बाईजी बहनी बहनजी करमेती बाईजी मानिक बाईजी पूरजी पूर बहूजी અને લક્ષ્મીબાઈજી આ બધા જે મહિલા સુંદરસા છે એ પણ શ્રીજી પણ સંપૂર્ણ ઈમાન લાવીને આવી ચૂક્યા। और गोवर्धन और भट्ट मुकुंद जी देवीदास हथो गड़ा में आए रू कदमोदी। गोवर्धन भाई मुकुंद भट्ट जी देवीदास जी हथो भाई आ બધા સુંદરસા પણ ગળામાં આવી પહોંચ્યા અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા। इंदा बिहारी संतदास वैश्य दुर्जन सिंह जी खांडेराय रूप सिंह कीर्तन सिंह कदमो पहुंचे। आ બધા સુંદરસાના આપણને નામ કહી રહ્યા છે કોણ કોણ સુંદરસાતા ગળામાં આવીને સમર્પિત થયા। અમુક ગળામાં આવી ગયા અમુક રામનગરમાં હતા ત્યાંથી જોડાઈ ગયા હતા। તો બિંદાજી બિહારીજી સંતદાસજી વૈશ્યજી દુર્જનસિંહજી ખાંડેરાય રૂપસિંહજી કીર્તનસિંહજી આ બધા પણ શ્રીજીના ચરણોમાં આવી ગયા। दर्शा धर्मोल रतन और कुशल सिंह मधुकर मायाराम वैद्य उहाका लाल शाह भदौरिया योकर। दर्शा जी धर्मोल जी रतन भाई जी कुशल सिंह जी मधुकर जी लाल शाह भदौरिया आ બધા સુંદર સાત પછી એક છે મૈયારામ વૈદ્ય છે આ સુંદર સાત એ સુંદર સાત પણ શ્રીજીના ચરણોમાં સમર્પિત થયા। इन समय लालदास को हुआ हजूर का हुक्म जाए कहो सुल्तान को ल्यावे फिर पैगाम पर तुम। હવે આ સમયે શ્રીજીનો હુકમ થાય છે લાલદાસજી ઉપર અને શું કહે છે લાલદાસજીને? हुआ हजूर का हुक्म जाए कहो सुल्तान को કે ઔરંગઝેબ પાસે જેવી રીતે પહેલા આપણે સંદેશો પહોંચાડ્યો છે એવી રીતે ફરીથી એક પ્રયાસ કરીએ અને એમની પાસે સંદેશો પહોંચાડીએ। શેનો સંદેશો? તો આખરું જમા ઇમામ મહેદી જાહેર થઈ ગયા છે આવી ચૂક્યા છે કયામત જાહેર થઈ ગઈ છે એના નિશાનો એ બધી જ વાત પણ આપણે એમના સુધી પહોંચાડે। લ્યાય ફેર પેગામ તુમ ઉપર અને એમને કહો કે ફરીથી અમે તમારા પાસે સંદેશો લઈને આવ્યા છીએ। પહેલા આવી ગયા હતા અને હવે ફરી આવ્યા છે। પૂજ સુદ પાંચમ को बिरजू दई खबर रामनगर राजा ने अस्तल खोद्यो भरीतर। હવે બહુ મોટો પ્રસંગ અને બહુ મોટી વાત છે સુંદરસાજી। પોષ સુધી પંચમીના દિવસે बिरजू दई खबर बिरजू दई નામના સુંદરસા છે એ રામનગરમાં રહેતા હતા
રામનગરથી ક્યાં આવી પહોંચ્યા? ગઢા આવી પહોંચ્યા. રામનગર રાજાને અને આવી અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરીને વાત એમની મૂકે છે. અને વાત મૂકતા શું કહે છે કે રામનગરના જે રાજા છે એમણે શું કર્યું છે? અસ્તર ખોદ્યો ભરી ધર. કે રામનગરની અંદર જ્યારે આપણે સૌ સુંદર સાથ એક કેતકીના કિનારે રહી રહ્યા હતા, ત્યાં સુંદર સાથે પોતાના હાથે મહેનત કરીને એક હવેલી ઊભી કરી હતી. એ હવેલી પોતે જાતે ઈંટો તૈયાર કરી હતી, એ માટી બધી જેટલી કરી હતી અને આખું એ હવેલીને શું કર્યું હતું? સુંદર સાથે પોતાના હાથોથી મહેનત કરીને બનાવી હતી. એકવાર એ સેવાને વિચાર કરીએ એમ કે કેટલી સેવા. અત્યારે તો આપણે ઘર બનાવવું હોય તો આપણે શું મહેનત કરીએ છીએ? આપણે તો બસ પૈસા જ આપવાના હોય છે, મહેનત કરવા વાળા કરે છે. પણ આ સુંદર સાથે કેટલા પ્રેમથી દરેક વસ્તુઓ ભેગી કરી છે હવેલી બનાવવા માટે. પથ્થરો જોઈતા હશે એ સમય પથ્થરો, માટી જોઈએ છે તો માટી, અને ઈંટો પણ પોતે જ તૈયાર કરી અને એ હવેલી એમણે ઊભી કરી હતી. કોના માટે કરી હતી? પોતાના માટે? અમે અંદર રહી એના માટે? સુંદર સાથ માટે અને ધણીના માટે કરી હતી. અને એ હવેલી ધણીને સુંદર સાથ કરતા પણ ધણીને વધારે પ્રિય હતી, એમને ગમી હતી. કારણ કે એ હવેલી અત્યાર સુધી એવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે કે જ્યાં રહેવા માટે સરખી રીતે જગ્યા પણ મળી નથી. દિલ્હીના પ્રસંગની અંદર તો ક્યાંક બેસે ને તો ત્યાંથી પણ ઊભા કરી દે કે ઊભા થઈ જાઓ, અહીંયા ના બેસો. પ્રકૃતિની જે કુદરતે આપેલી રચનાઓ છે એ ઝાડ નીચે પણ બેસવા નતા દેવામાં આવતા. કોઈના ઘર કે હવેલી કે કોઈ સ્થાનની વાત તો બહુ દૂર નહીં રહી, પણ એક ખુલ્લી જગ્યા છે એમાં પણ એમને બેસવા દેવાની જગ્યાઓ નથી મળતી અને એમને શું કરી દેવામાં આવતા હતા? ઊભા કરી દેવામાં આવતા હતા. રામનગરની અંદર પણ સુંદર સાત જે આગળ મનસોરથી વધતા અહીંયા સુધી પહોંચ્યા હતા, મનસોરની અંદર પણ એવી જ પરિસ્થિતિ હતી કે બધા સાથે રહી શકતા નતા, બધા છૂટું છૂટું રહેવું પડતું, જુદા જુદા દૂર દૂર. આખો દિવસમાં એક વાર ખાલી ધણીના દર્શન કરવા આવતા, મળતા અને સાથે ભોજન લેતા, એ પણ ભીખ માંગીને લાયેલું ભોજન. એવી પરિસ્થિતિઓમાંથી રામનગર એક એવી જગ્યા હતી જ્યાં બધા જ એક સાથે રહેતા હતા અને એ પણ સુંદર સાથે જાતે પોતાના હાથેથી તૈયાર કરેલી હવેલી. અને ધણીનું દિલ, રાજ્યનું દિલ એમાં લાગેલું હતું કે એ દિવાલો માત્ર દિવાલો નથી, એ ઈંટો કે એ પથ્થરો માત્ર પથ્થરો નતા, એમાં સુંદર સાથનો પ્રેમ હતો, સમર્પણ હતો. આખી રાત જાગીને એમણે એના માટે મહેનત કરી હતી. અને ધણીએ, શ્રીજીએ તો એ દરેક મહેનતને કરતા પોતાના આંખે સુંદર સાથને જોયા છે. એ પથ્થરો લાવતા કેટલી વખતે પથ્થરો વાગ્યા પણ હશે. ધણીને એ એટલી પ્રિય હતી. હવે એ વાત અહીંયા ગઢામાં સાંભળવા મળે છે કે રામનગરના રાજાએ એ હવેલી, હવે એ હવેલી નથી રહી, એ શું બની ગયું હતું? મંદિર થઈ ગયું. એ મંદિરથી કઈ ઓછું નતું, કારણ કે એમાં જ તો સુંદર સાત અને શ્રીજી ને કાજુલાજી બધા જ રહેતા હતા. તો હવે શું થઈ ગયું છે? મંદિર થઈ ગયું છે. એટલે જ્યારે બિરજુજી લઈને આયા સંદેશો કે શું કર્યું? રામનગરના રાજાએ હવેલીને તોડી નાખી છે. એટલે હવેલી માત્ર એમણે હવેલી નહીં તોડી, એ હવેલી એક મંદિર તોડી નાખ્યું છે. અને એ મંદિર તોડીને સાંભળતાની સાથે જ અહીંયા સુંદર સાતના દિલ પણ દુખાય છે. અને સૌથી વધારે તો શ્રીજીનું દિલ દુખાય છે. તો સુન કાન દુખ પાયા, શું કહી રહ્યા છે? સુન કાન દુખ પાયા. બહુ જ આ વાત સાંભળીને દુઃખ પહોંચે છે. હુઆ ઘડા ખરાબ. અને એ સમયથી ઘડાનું શું થઈ ગયું? પતન થઈ ગયું, ખુવાર થઈ ગયું. જો ખોલો અસ્તર કો તાકો રહે ન પકડ્યો તાબ. જેણે આ મારા સુંદર સાથની સેવાને આવી રીતે એને શું કરી નાખ્યું છે? તોડી નાખ્યું છે. તો હવે ત્યાં કશું જ બચશે નહીં. અને આ કેમ ગઢા, કે આ વાત બની રહી છે, પ્રસંગ બની રહ્યો છે રામનગરનો, અને ગઢા કેમ કુવાર પતન થઈ રહ્યું છે? કારણ કે ગઢાની અંદર આ સમાચાર મળ્યા છે અને અહીં ગઢાની અંદર શ્રીજીનું દિલ દુખાયું છે. કારણ કે પહેલું ચરણમાં કીધું ને, સુન કાન દુઃખ પાયા, સાંભળીને શું થયું છે? એમણે
બહુ જ દુઃખ થયું છે અને જે જગ્યા પર બેસીને ધણીને દુઃખ પહોંચે તો જે કારણથી થયું છે એ કારણના સમયે એ જગ્યાનું તો શું થાય એના કારણે આ ગળા શું થઈ ગયું છે ખુવાર થઈ ગયું છે આવા પ્રસંગ કોઈ આગળ યાદ આવે છે ત્યારે દુઃખ પહોંચ્યું અને એ જગ્યા આવી રીતે કોઈ ખુવાર થઈ હતી કોઈ પ્રસંગ આગળ એવો કોઈ બન્યો એ જગ્યા ખુવાર થઈ ગયું ઉદયપુરનો પ્રસંગ બન્યો જ્યારે ઉદયપુરની અંદર સુદર્શન અને શ્રીજી હતા ત્યારે ત્યાં એમણે બહુ જ મહેનત ત્યાંના રાજાને પણ તાકાત કરવાની અને ઔરંગઝેબ માટે પણ ઘણી બધી મહેનત ચાલી રહી હતી અને એ સમયે ત્યાં ઉદયપુરના રાણાના માધ્યમથી વારંવાર કહેવામાં આવ્યું કે તમે અહીંયાથી જતા રહો અને જ્યારે એ ઉદયપુર છોડવામાં આવે છે ત્યારે ધણી કહે છે કે આ જગ્યા હવે શું થઈ જશે વિરાન થઈ જશે અહીંયા કશું જ રહેશે નહીં અને ખરેખર એવું જ બને છે કે જ્યારે સુદર્શન અને શ્રીજી નીકળી ગયા ત્યાર પછી ઉદયપુર ઉપર શું થઈ ગયું ચડાઈ કરવામાં આવી ઔરંગઝેબના સિપાહીઓના માધ્યમથી અને ઉદયપુર સાવ નષ્ટ થવાના આરે આવી ગયું હતું અને ત્યાં પણ એ ઉદયપુર શું થયું હતું વિરાન થઈ ગયું હતું અને એ વિરાન થતાના સમાચાર જ્યારે શ્રીજી પાસે પહોંચ્યા ત્યારે એ શું થયું વિવાહના પ્રકરણો ઉતર્યા અને એ વિવાહના પ્રકરણો જ્યારે ઉતર્યા ત્યારે એ જગ્યા અને ત્યાંનો સુંદરસાત ઉપર જે આપત્તિ આવી રહી હતી તો એ વિરહના પ્રકરણ અને એ બધા પ્રસંગના માધ્યમથી જાણીએ છીએ કે પાછું શું થઈ ગયું ઉદયપુર વિરાન થયેલું પાછું ઊભું થઈ ગયું એટલે જ કદાચ મને હંમેશા એમ થાય છે કે ઉદયપુર એટલે જ આજે રોયલ સિટી કહેવાય છે ઉદયપુરને શું કહે છે આજે રોયલ સિટી કહેવાય છે બહુ મોટી એ સિટીનું સ્થાન છે એમ પણ એ તો ક્યાંનું કુંવાર થઈ ગયું હતું એ પણ વિરાન થઈ ગયું હતું પણ એ તો ઘણીની મહેર એવી થઈ કે અત્યારે રોયલ સિટીના નામ પર વખણાઈ રહ્યું છે તો પણ અહીંયા જે રામનગરનો પ્રસંગ બની રહ્યો છે એ રામનગરના પ્રસંગની અંદર તો ગળા શું થઈ ગયું છે કુંવાર થઈ ગયું છે કારણ કે અહીંયા આગળ મારા સુંદરસાદના પ્રેમને અને સુંદરસાદની સેવાને કોઈના માધ્યમથી શું કરવામાં આવ્યું છે તોડી નાખવામાં આવ્યું છે એ માત્ર હવેલી ત્યાં પથ્થરો નથી તૂટ્યા અહીંયા આગળ એ વાત સાંભળીને રવિનું દિલ તૂટ્યું છે એના કારણે ગળા પણ કુંવાર થઈ ગયું जब देव करण विदाई भये जब पूछी श्री राज ने बात तुम अपना ठोर छोड़ के और मूलक क्यों चाहत હવે એક અલગ પ્રસંગ બની રહ્યો છે એની વાત છે સમય થઈ ગયો છે તો આ પ્રસંગ કાં પછી કઈ આપણો નવો પ્રસંગ ચાલુ થાય છે અહીંયા જે બિરજુ ભાઈ આવ્યા ને ત્યાં કોણ આવે કૃપારામ આવેલા હા કૃપારામ ઉદયપુરના પ્રસંગમાં કૃપારામ जब दिनकर विदा भये जब पूछी श्री राज ने बात तुम अपना घर छोड़ के और मुलक क्यों जात હવે ઘણાની અંદર જે દેવકરણભાઈની વાત આપણે આગળ સાંભળી એમની જ વાત અહીંયા ફરીથી કહે છે કે દેવકરણભાઈ વિદાભાઈ અહીંયાથી શ્રીજીના ચરણોમાં પ્રણામ કરી અને વિદાય લઈ રહ્યા છે કે મને રજા આપો કે હું આગળ વધું અને આ સંદેશો જ પહોંચાડવા માટે મેં જવું છે તો જબ પૂછી શ્રી રાજને બાત ત્યારે શ્રી રાજે એમને પૂછ્યું શું પૂછ્યું તું અપના ઘર છોડ કે ઓર મુલક ક્यों चाहत કે તમે તમારી જન્મભૂમિ એટલે શ્રીજી શું કહી રહ્યા છે કે એમને એવું લાગી રહ્યું છે કે આ ગળા છે ત્યાંના જ છે એટલે કે છે કે તમે અહીંયા પોતાની જન્મભૂમિ પોતાનું સ્થાન છોડીને કેમ જઈ રહ્યા છો એમ ઓર મુલક બીજા મુલકમાં કેમ જાવ છો तब दीवाने एक ही एक बात पर आए विसाए तब से यहाँ रह गए वहाँ जाए न पाए દેવકરણભાઈ કહે છે જે દીવાન છે એ કહે છે કે આ મારો મુલક એટલે મારું જન્મ સ્થળ અહીંયા નથી એમ હું તો શું હતું મારા ઘરેથી કોઈ વાત એવી પ્રસંગ બન્યો જેનાથી હું ત્યાં વિસાઈ ગયો અને વિસાઈને મેં મારું જે જન્મ સ્થાન છે એ છોડી દીધું અને હું અહીંયા આવીને ત્યાંથી વસી ગયો હતો
अब से यहाँ रह गए, ત્યાંથી હું અહીંયા જ રહી ગયો તો વસી ગયો, ઉहाँ जाने न पाए, અને એવું વસે કે હું કઈ જઈ શકતો પાછો હું મારા જન્મ સ્થળે જઈ નતો રહ્યો. પ્રસંગો બનતા પણ હું ક્યાંય અહીંયાથી છોડીને ત્યાં જતો નહીં. હવે એ પ્રસંગ આવ્યો છે, સાચો સમય આવ્યો છે જ્યારે મારે પાછું ત્યાં જવાનું બની રહ્યું છે. तब श्रीराज ने कहा तुम आए इन काज ए वस्त्र लेके पहुंचाओ ने महाराज. तब श्रीराज ने कहा ત્યારે ધણીએ કીધું કે હા બિલકુલ तुम आए इन काज, તમારું અહીંયા આવવાનું, ભલે તમે ઘણા સમય પહેલા અહીંયા આવી ગયા હતા અને હવે ઘણા સમય બાદ તમારે જવાનું, પણ આ જે બંને વચ્ચેનો સમય છે, તમે અહીંયા આવ્યા અને હવે અહીંયાથી પાછા જાવ છો, એ બધું જ શું છે, કારણ બન્યું છે. તો આ ઇનકાર આ જ કાર્ય માટે કયા, હવે જેના માટે તમે જશો એ જ કાર્ય માટે તમારે અહીંયા પહેલેથી આવવાનું થઈ ગયું. એ વસ્ત્ર લઈને પહોંચાવને મહારાજ, આ જે અખંડ ધન, આ જે વસ્તુ તમે પ્રાપ્ત કરી છે અને જે આ વાતો છે એ લઈને શું પહોંચાવને મહારાજ. એ હવે છત્રસાલજી સુધી આ વાતો પહોંચાડવાની છે, એ તમારા માધ્યમથી જ થવાનું હતું, એટલે જ એ પહેલા જ તમારે અહીંયા આવવાનું થઈ ગયું હતું. हम सब राजा देखे पे गाहों ने देखा अंकुर, सकुंडल इन्हें परखी तो इनसो होसी मजकूर. હવે જો એક હોય છે આપણે ધણી પર ઈમાન લાવીએ, હવે છે ધણી આપણા પર ઈમાન લઈને આવે છે, એની વાત અહીંયા કહે છે હમ સબ રાજા દેખે, કે મેં આગળ ઘણા બધા રાજાઓ જોયા. કયા કયા રાજા, તો ખાસ તો નામ પણ આપણને કહેવામાં આવે છે કે ઉદયકુમાર રાણાને જોયા, औरंगाबादના ભાવસિંહને જોયા, અટકવા જસવંતસિંહની વાત આવી. તો મેં ઘણા બધા રાજાઓને જોયા, એમની વાતોને સાંભળી. હવે જે વાત કરી રહ્યા છે કે દેખો અહીંયા પણ છત્રસાલજીને જો જોયા નથી, એ બંને આમને સામે તો જો આયા જ નથી, તો પણ શું કહે છે હમ સબ રાજા દેખે, મેં આગળ ઘણા રાજા पे काहू न देखा अंकुर, પણ આગળ જોયેલા કોઈ પણ રાજાની અંદર મેં એ સુંદર સાતનો અંકુર કોઈનામાં પણ જોયો નથી. આગળ ઔરંગઝેબ પણ રાજામાં જ આવી ગયો, અંકુર તો એમાં હતો જ, એવું તો છે ને કે અંકુર બહારના છે, પણ જે અંકુરના માધ્યમથી જે કાર્ય જોયું છે એ એમાં જોવા મળ્યું નથી. તો શું કહે છે કે મેં કોઈને પણ હજુ સુધી મારે જોઈએ છે એવા જોયા નહીં, કે જે ધર્મ માટે પોતાના એક દીને ઇસ્લામ જેને કહેવામાં આવે છે કે શાંતિનો માર્ગ છે, એના માટે ઊભું રહેવા વાળું મેં કોઈ જોયું નહીં. શકુંડલ ઇન્હે પરખી, કે શકુંડલ દેખો હજુ તો પરખવાની, હજુ તો જોયા નથી, પણ તો પણ એ ઈમાન ધણીનો છે કે એ જ મારા શકુંડલ છે. તો શું કહે છે કે છત્રસાલજીની અંદર હું શું જોઈ રહ્યો છું, શકુંડલની આ તમને જોઈ રહ્યો છું. તો ઇનસો હોસી મજકૂર, અને હવે એમની સાથે શું થશે, ચર્ચા થશે, વાત થશે, અને એ બંનેને શ્રીજી અને છત્રસાલજીને જોડવા વાળી કડી પણ બની રહ્યું છે, દેવકરણભાઈ બની રહ્યા છે. આ કેટલી આમ બોલવામાં અને વાંચવામાં કેટલું સીધું સીધું લાગી રહ્યું છે, સરળ, પણ આ કેટલી મોટી અને ખાસ વાત છે કે હજુ બેઠા છે ઘડામાં, હજુ તો પન્નાજી જશે, હજુ તો દેવકરણજી પોતે પણ છત્રસાલજી પાસે નથી પહોંચ્યા, અને એ તો બહુ જ ઘણા સમય પહેલાથી બધું છોડીને અહીંયા ગઢામાં વસી ગયા છે. એટલે એમને પણ છત્રસાલજીને જોયો ઘણો ટાઈમ થઈ ગયો છે, દેવકરણભાઈને પણ, અને શ્રીજીએ તો હજુ જોયા નથી. તો આ બાહ્યતમથી ભલે નહીં જોયા, પણ એમને દિલની આંખોથી એમને જોઈને પરખી લીધા છે. જેવી રીતે દેવચંદ્રજીએ 313 આતમોને પરખી, એમના આતમના નામ સાથે એમને પરખી લીધી હતી. આ પહેલી વખત બે પ્રસંગો આપણા શાકુમાર અને શાકુંડલના આવી રહ્યા છે, કે જે આપણને લિખિતમાં આવી રીતે જાણવામાં આવે છે કે મેં એમની આતમને આ રીતે પરખી લીધી છે. તો હવે કહેવાય છે કે હવે એમની જોડે મજબૂર થશે. जब लाल को हुक्म हुआ तब जाए देखा कुरान, 16 सिपारे विने मुझसे हारून का बयान. અહીંયાથી આપણે પણ કરીએ છીએ ને ફલશ્રુતિની ચોપાઈ, કે આપણે એમની મતલબ વાણીની જ્યારે પણ પૂર્ણાહુતિ કરીએ એટલે આપણે કોઈ પણ આપણા જીવનના કોઈ પણ સારા કે ગમે તે પ્રસંગ હોય એટલે આપણે તરત જ રાજીનો હુકમ લઈએ છીએ અને ફલશ્રુતિની ચોપાઈ કરીએ છીએ. હવે આ સમયે લાલદાસજી શું કરે છે, કુરાન ખોલે છે. जब लाल को हुक्म हुआ, હવે લાલદાસજી પર જ્યારે હુકમ થયો ધણીનો ત્યારે
તબ જાય દેખ્યા કુરાન, એમને કુરાન તરત જ ખોલ્યું અને જેવું જ કર્યું તો શું નીકળ્યું? 16 સિપારે ને કુરાનની અંદર 16મો સિપારો નીકળ્યો. મુસે હારૂન કા બયાન, અને એ સિપારામાં કોની વાત છે? હારૂન અને ફેરુન, જે મૂસાની વાત છે, પ્રસંગ છે, એ પ્રસંગ એ સમયે નીકળ્યો. कहा लिखा मूसे ने खुदाई सो करी अरज, मैं क्यों कर लड़ो फैरून सो, चलो मेरी न કરો ગરજ. એ પ્રસંગની અંદર એવી રીતે વાત કરવામાં આવે છે કે મૂસાએ ખુદાને અરજ કરી, પ્રાર્થના કરી કે શું કર્યું કે ખુદાએ શું કરે, મેં ક્यों कर लड़ो ફેरून से, કે હું ફેરોની સાથે તમે મારી વાત સાંભળીને મારી ઈચ્છાને પૂરી કેમ નથી કરી રહ્યા. તો શું છે કે હું ફેરોન સાથે કેવી રીતે, અહીંયા ફેરોન કોણ છે? ઔરંગઝેબ. કે હું એની સાથે લડાઈ, જે લડત કરવી છે, અહીંયા લડાઈ એટલે કઈ તલવારોની લડાઈની વાત નથી, એટલે જ્ઞાનના તલવારની વાત છે. તો કે છે કે હું એની સાથે લડાઈ કેવી રીતે કરું? જો ચોલો મેરી ન કરો ગરજ, કે તમે મારી આ વાતને, મારી આ જે મનોકામના છે એને કેમ પૂરી એટલે સાંભળીને એની પર કઈ કરી નથી રહ્યા. એ કુરાનની અંદર પ્રસંગ છે આવી રીતેનો. मैं फकीर ओ बादशाह मैं पहुंच न सको तीन, जो मेरा भाई देव मुझको करोड़ों साथ मुआविन. કે मैं फकीर, હું તો કોણ છું? ફકીર છું. મારી પાસે કઈ તલવારો હથિયારો લઈને થોડું મારે કામ કરવાનું છે. હું તો ફકીર છું, મારી પાસે તો કશું જ છે નહીં. અને ઓ બાદશાહ, હવે જે ફેરો છે તો શું છે? બાદશાહ છે. હું ફકીર, હું ક્યાં અને એ ક્યાં, અને એની સાથે શું કરવાનું આવ્યું છે? લડાઈ કરવાની આવી છે. મેં પહોંચ ન શકો તીન, અને અમારા બંને વચ્ચેની આ જે દૂરી છે એ દૂરી શું થઈ રહી છે? એક થવા દઈ રહી નથી, એની સુધી પહોંચી શકાતું નથી. જો મેરા ભાઈ તેઓ મુझको, પણ જો તમે મેરા ભાઈ, અહીંયા એ પ્રસંગની અંદર ભાઈ લખવામાં આવ્યું છે, પણ અહીંયા ભાઈ એટલે કઈ સંસારી નાતાની ભાઈની વાત નથી કરી રહ્યા. તમે મને એવું એક હથિયાર, એવું એક મુઆમિન સુંદર સાથ આપો જેનાથી હું એના સુધી પહોંચી શકું. તો કે છે ભાઈ દેવ મુझको સો લડો સાથ મુઆમિન, કે જેની સાથે એ મને મળી જાય તો હું એના માધ્યમથી શું કરું? બાદશાહ સુધી પહોંચી શકું. અને અહીંયા ધર્મને એક જે શાસ્ત્રાર્થ છે એ રીતેની ચર્ચા થાય, વાત થાય. तब खुदाई ने दिया मूसे को भाई फारून, अब फैरून का ना चले कर ना सके खून. तब खुदाई ने दिया, આ અરજ, આ વાત સાંભળી અને એ ખુદા તાલાએ એ જે મૂસા છે એમને શું બક્ષિસ કરી, શું આપ્યું? તો મૂસે કો ભાઈ ફારૂન એમને આપણે ચોપડીમાં હારૂન લખ્યું